આ તો એને ગમે એ કરીને ભાગવો છે ને ભાગવો છે ગમે એ થાય પેલા પોલીસ કેસ કેમ ના થઈ જાય પણ એને ભાગી નાખવા છે આજે. જેના હાટાનો મારા જમીનમાં એકલો ભાગ લઈ જાય, મારો ભાગ તો હોય જ ને. અમારા બિયાના બાપાની જમીન છે. વાત કરો. ફૂલજીને પોતે પાવર કરીને છે નું કેતા હતા લે હતા લે અલ્યા શાનો ભેંકા મારે છે તું? ફૂલજીને શું કેતા અલ્યા પણ શાનો પાવર નું કેતા શાનો પાવર? અરે શાના પાવર ની વાત કરે છે તું? એના તને શું કાંઈ ચડાયો હે? લે ઉતારી ના વાત કરે શું કેતો ફૂલજી તને? ફૂલજી ફૂલજી શું કેતો તો તને? એ કેમ કેતો તો શું એ કેતું મને? મને પાડવાની વાતો કરતા તમે અને તને ફૂલજી શું કેતો તો? ઈ મને કીધો કે અલે મને તું શેનો મને મારી જાય એમ કહું છું? કોઈ શેનો મારી જાય? છે નો ને મોટા ઉપર હાથ ઉપાડે તને ખબર નહીં પડતી એમાં? ફૂલજીએ મને બધું કીધું તમે શું વાત કરતા પણ શું કીધું તને ફૂલજી એમ કહું? શું કરો હલ્યા તમે? શું અલે આ આ બધું? ઓલા કાંઈ શેઠો? ચમ લડો રા તમે બે જણા? શાંતિ રાખ. એ શાંતિ રાખો, પેલા વાત શાંતિ કરવાની રાખો. મારી. વારો વારો શું લડો રા તમે? શું હે તમારે? અલા ઓલા કાંઈ પાવડા બે શેઠો. ભાઈ થઈને લડો હો? ઓલા કાંઈ પાવડા શેઠો ઓલો કરતો હતો. એને કઈક તું અહીંયા શેઠો અહીંયા ઓલું ના કરીશ ને કે શું હે કે ઓલું વરસાદ આવશે ને તો મારું શેતર ધોરાય છે. એમાં શું મેં એને ખોટું કીધું? બરાબર લડો રા શું લેવા લડો? ફૂલજીએ મને કીધું કે આ તને મારવાની વાત કરેલો તું વેલો જાજી ને અલ્યા એ ફૂલજી તો સડાવા મને કરે, કઈ જાઓ જોયું. અહીંયા હળિયું કરે હે. તમે એની વાતમાં ના આવશો. ખોટા બે ભાઈ થઈને શું કેમ લડીને મરી જો હો? મને કીધો કે ખેતર પડ્યું રહેશે, બે ભાઈ જતા રહેશે તો ખેતર બીજો લઈ જાહે. ઈ તો બધે સડાવે હે, હળિયું કરે હે. તમે ખોટા કોક ના સડાવો. હેડિયાના ઘરે જાવું હે, બે હેડો, જણા હેડો, હેડો જાય. હેડો. હેડો લ્યા તમે સમજાવો. હેડો વાત કરે છે. એમાં બે ભાઈઓ છે લડાવા. બે તું ધોકો નાખી દેજે સુરજી. હેડજો બાઈક તમારું લઈને આવ્યો. મારું બાઈક પંચર પડ્યું. હેડજો લઈ લેજો તમારા વાળું બાઈક. હેડો હેડો. ફૂલજીને સમજાવું વાત તો ફૂલજી, હાચી લેજો. બધે જાઓ અહીંયા સડાવ જ કરતો હોય હે. હાચી ખોટા લેજો. ભાઈઓ ભાઈઓ રાગ તૂટી જાય. વળતું કરે. હેડો હેડો હું હેડજો તમે, ફૂલજીને હેડજો. સમજાવું. તો ફૂલજીના ઘરે જાવું. ફૂલજી બધે સડાવ જ કરતો ફરતો હોય હે. જવા દે. આ અડવાના ફૂલજી છૂટા. જવા દે એને આજે સમજાવું. મને ઘરે આવી ગઈ બોલા બે ભાઈ નડી ગયો. જેના સડાવવામાં આવીને જાઓ. બધા હળવું કરવાનું પડ્યો હોય. આ ભલે તમે ફૂલજી સમજાવજો. બરાબર. પૂરા ત્યાં કરી લે. પછી જોતા આવજો પેલા ઘેર છે કે નહીં? જોતા હું શેખ નહીં. હા, જોતા આવો. તમે ઓયરો પેલા બોલા. અહીં તો અમે બેઠા ને. તારા બેટા ફૂલજી ના હજીરા નથી કરીને એક તો ઘર હમે કરાવતા નહીં, બીજે હળિયું કરવા થોડ્યા જાય. ફૂલજી હા, ઓ બોલો. ફૂલજી બોલો બોલો. શું કરો તમે આ ખરા તમે? શું મોટું? ભાઈ આ ઘર બનાવવું છે એટલે આ બધું હરખું તો કરવું પડે ને. પોળણ પોળણ બધું રમણ ભમણ પડ્યું છે. આ તો આ બધું હવે હરખું કરવાનું હોય એટલે હવે ઘર નવું જ બનાવવું હોય એટલે. મેં કીધું નવરા હોય તો કોમ હતું તમારું. ના ના ગતું નવરાશ થઈ. આજુ આ ડોળે જેવા બધા થોડું ના કામ આવે હતું નહીં. એટલે મૂકવું અહીંયા ને બોલાવતા હોય અહીંયા. ના ના આ તો આ કામમાં ને કામમાં જ ના આવ્યો નહીં. થોડી ઘણી ડોળ જેવા નવરાશ ભર્યા. ના ગતું નહીં. કઈ કામ હોય તો હું આ કામ કરું આવો જે હોય. હા તે વાંધો નહીં, હેડો કડી કરીને આવો. આ તો વાંધો નહીં, હું આ જ છું હમણાં. હા, તે રો, કલાક રો. કલાક થાય મારે. હા તે વાંધો નહીં, મથો તાર તમે આ તાર. તો વાંધો નહીં, સારું જો. એ હા, આવું કડી કરીને. હા. વાંધો નહીં હવે. એટલે આપણે ફૂલજીને સમજાવી રીતે સમજાવવો પડશે હો ને. સમજી. હા બોલ. હેડો અહીંયા જવું પડશે આપણે. ચમ? આ ફૂલજી તો મોનતા નહીં, આપણે અહીંયા જવું પડશે. અહીંયા તમારે બોલાઈ લાવવા હતા ને તમે જ્યાં હો ને બોલો. તો કે મારે કોણ હે, ઘરનું છે, એને કરવું હોય તો હા, તો હેડો હવે આપણે હેડો અહીંયા. અહીંયા જવું પડશે. એક તો એના તો બાયણાના બધા ઠકાણા હોતા નથી અને કોઈ બીજાના ચપટા નથી. જોજો લે વાગે ને ખીલ્યું ને એવું છે અંદર. ઓ ફૂલજી, હા બોલો બોલો. તમારું કોમ પત્યું કે નહીં? અરે આ જોવો ને હજી તો બાકી પડ્યું છે. ચાર નો અડધો કલાક થયો તમે કણાયા છે. અરે પણ હવે શું કરે, આ કામ આટલું પડ્યું છે ને. તમે બધી વાત જાણો છો, તમે ઓલી કામની વાત કરજો ને. એટલે તમે ચમ બે ભાઈઓ વચ્ચે હળિયું કરી મારી નાખવાના ધંધા કરો છો? મેં છે ને એવું કર્યું, મેં શું કર્યું, આ તો અમુક મેં બિયારણ છોડાયા મેં. આ તો બે સીડા હાથી મરી જતા હતા. એટલે બિયારણ છોડાયા, માડ કરીને છૂટા કરે એને કે મરી જતી નહીં ટાઈમે. હા મને તો એમ કહેતા કે મારી નાખે તારે. તમે ગામમાં આવીને મને કીધું કે તારા ભાઈને મારવાનું કહેરો છે હા. એટલે ભાઈ મેં એમ નહીં કીધું, ખોટા સડાવા ના કરો. તમે એમ જ કીધા કે તારો ભાઈ કે તને મારવાના ના ભાઈ હું એવી રીતે બરાબર છે. એ નહીં કઈ એવું કીધું. બરાબર, શાંતિ રાખો, શાંતિ રાખો. તમે બધે જાઓ અહીંયા હળિયું કરતા ફરતા હોય હો. થોડા આ બે ક્યારે ખોટું એમ
તો મેં છોડાયા ઈ કઈ ખોટું કે તો તમે ગામમાં જ મને નહીં ગામમાં નાણે હાળી કરી ગયા. જ્યારે અહીંયા તો ભૂલ્યો જ નહીં, મેં ક્યાં કીધું એને? ભાઈ તને મારવાનો છોડાવવાના ધંધા ના કરો, ખોટા બે એ ભાઈ મેં છોડાવાના ધંધા નહીં કર્યા. અરે તમે શેનો છો? બસ આ જ કરો છો, બીજી વાત કરતા નથી. ભાઈ છોડાયા નહીં, ઈ ટાઈમે મરી ગયો તમે. આ હેજી વેજીના શેકના સડાવાના ધંધા શેકના મારી આ નાખવાના. બોલી ઈ ટાઈમે તમે બે લડી મરી ગયો. મને ધોલમાં ઈતા કહેતા હતા કે વાગી છે કે નહીં જુઓ એમ કહેતા હતા તમે હવે વાગી છે કે નહીં? સુરજી એ ઘરમાં જોવા દેજો. હવે બે વગડી પડી. વાગી છે ને? વાજી, વાજી. બરોબર છે. આ દવા જાઓ. વચ્ચે એમ બોલજે. ખોટા કોકને લડાઈને મારી નાખશો તમે તો. બરાબર છે. આ બધા ભૂલના કરતા કોકને મારી નાખવાના ધંધા કરો. હવે આ બે ઈ તો બધું ધાડે જ આ બે હવે લડીને મરી ગયા હોત તો તમારું શું જોતી એના બાનું શું છે? મારું તો શું જોવાય? આમાં મારે તો લડાવાના જ હતા તમે બિયાને. લડાવા હાથી તો બોલો છો. તો લડાવાના હતા બિયાને. ગમે તે તને ચિંતા નહીં કરો. મારે બિયાના ખેતર લઈ લેવાના હતા. એમ ના આવવાનું પાપ. બધા મોટા હતા. એટલે સમજી જાય ને, બેન તમે ખાઈ ગયા છો. ના સમજાવ તો વાત ના કરી. એ તો સારું હતું કે આયો નકર તમે લડીને મરી ગયા હોત. ના મારો તમે પેલા વાત કરતા હતા, પછી આયા છે. ના ના બેન લેવા દો ને. તમે શું લડી એમ ના આવ્યા? અમે તો પેલા બે વાત ઈ કરી. ટાઈમે ઈ તો હું હાથે લઈ છોડાવવા આવ્યો તો મારે ખેતર જોતું હતું એટલે. હવે રહેવા દો, માફી માંગી લો. બે ખોટા લડીને મરી ગયા હોત તો શું જોત? મારે ખેતર તો હાથમાં આવત. ખેતર હાથમાં હોત એક તો સીધા માફી માંગો. બે માં પડી જાય ને. બે ભેગી મારી નાખજો. ભાઈને મારી નાખવાના. માફી માંગો બે. આ દવા છે. બીજું કાંઈ માફી માંગો બે ભાઈને. માફી તો શું માંગો? માફી માંગવી પડશે હવે તમારે. માતા મેલ્યો. હા. એ ભાઈ માતા ના મેં તો માફી માતા માંગી. મેલ્યો. માફી માંગવી પડશે. માતા બેની મેલ્યો. માફી માંગો. હારું ભાઈ પણ માફ કરજો હો ભાઈ. માફ કરજો. હવે આ ધંધા ના કરતા મારા કરશે. હવે નહીં કરું. માતા ના મેં. હા મને માફ કરજો હો. મને માતાથી બહુ બીક લાગે. હું તો મેલ્યો. હા ના, ના, તમારી પાસે ના, માતા મેલ્યો. હું માફી માંગુ ને તમે તાર. હા, હું જાવ દઉં. હવે નહીં જાવ દઉં. તમે બરાબર જ કહું. માતા ના કરતા. મારાથી ભૂલ થઈ ગઈ. મને આ તમે માફી માંગી લીધી. આ માફી માંગી લીધી એટલે તમારે આખી જિંદગી શાંતિ રહેશે આવી નવી. કોઈ દાડો ચાહે હળિયું કરવા ના જાતા. આજ પછી નકે તમારે કોઈ દાડો શાંતિ નહીં થાય. આવું ને આવું રાખજો. હા. હેડો એટલે. ચાલો.